રોજની લગભગ 15-20 મિનિટ, 25 મિનિટ જ્યારે સમય મળે ત્યારે વહેલી સવારે, મધરાતે, સાંજે, બપોરે મહંત સ્વામી મહારાજ માળા કરતા કરતા પ્રાર્થના કર્યા કરે. સંતોને આશ્ચર્ય થાય, પૂછે સ્વામી શેના માટે પ્રાર્થના કરો, શેના માટે આ માળા કરો? ત્યારે મહંત સ્વામી મહારાજ પોતે કહેતા, એક તો એ વખતે પ્રભુ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો અમદાવાદમાં. એ ઉત્સવ ધામધૂમથી નિર્વિઘ્ને પૂરો થઈ જાય એના માટે સ્વામી કે પ્રાર્થના કરીએ. અક્ષરધામ અમેરિકાનું કામ ચાલતું હતું, એ કામ નિર્વિઘ્ને પૂરું થાય એના માટે સ્વામી કે પ્રાર્થના કરીએ. હરિભક્તોના દેશકાળ સારા રહે એના માટેની પ્રાર્થના. તો આ રીતે આજે જે યોગીજી મહારાજે મેળામાં પ્રાર્થના કરી કે ઐતિહાસિક દિવસ છે, એ સત્પુરુષ આપણને આપણા જીવનમાં પણ એ પ્રાર્થનાને એવું સ્થાન આપવું કે આપણને એમના ચરિત્ર દ્વારા, પ્રસંગ દ્વારા સમજાવે કે આપણે પણ પુરુષાર્થ પાછો કરવાનો, કેવળ પ્રાર્થના કરી બેસી નથી રહેવાનું. આપણના ગુરુઓના જીવનમાં બે વાત આપણને દેખાય, પ્રાર્થના પણ એવી જોરદાર અને પુરુષાર્થમાં પાછી પાની નહીં. પ્રભુ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ તો પુરુષાર્થના પ્રચંડ પ્રકરણ એમણે લખ્યા, કોઈ એની અંદર સીમા નહીં. કરચેલિયાનો પ્રસંગ મહંત સ્વામી મહારાજ જ ઘણી વાર કહે છે કે ત્યાં આગળ પ્રભુ સ્વામી મહારાજ પધાર્યા અને તે વખતે એ ગામમાં જે એમની મૂર્તિ હતી એ મૂર્તિમાંથી પાણી ઝરતું હતું. બધા હરિભક્તો ભરી જાય અને એ પાણી પીવે, એના દ્વારા કેટલાયના કંઈક ને કંઈક કામ જે ન થતા હોય થઈ જાય. આવું પ્રાસાદિક પાણી. તો એવી ચમત્કારી મૂર્તિ એ પ્રભુ સ્વામી મહારાજને બતાવી, બાપા આપની આ મૂર્તિ, એમાંથી પાણી ઝરતું હતું. એ પાણી જે કોઈ પીવે, જ્યાં કઈ આ રીતે છાંટવામાં આવે તો બધા કાર્યોમાં સફળતા મળતી હતી. આટલું બધો મહિમા કયો તે વખતે સ્વામી બાપા પધરામણી કરીને આવ્યા હતા. પરસેવે રેપજેબ હતા અને સ્વામીએ પરસેવો નિતારી કહ્યું કે એ પાણી કામમાં નહીં આવે, આ પાણીથી કામ થશે. તેમણે પુરુષાર્થ કરવામાં પણ કંઈ બાકી રાખ્યું નથી અને એની સાથે પ્રાર્થનાને પણ સ્થાન આપ્યું. તો આપણે પણ આ બંને વાત આપણા જીવનમાં રાખવી. કે આજના આ દિવસે યોગીજી મહારાજે આ મેળામાં જે પ્રાર્થના કરી એની ઉપરથી આપણને સમજાય કે સ્વામી યોગીજી મહારાજ કેટલો દાખલો કરતા. એકવાર મૃત્યુ પહેરતા યોગીજી મહારાજ 70 વર્ષની ઉંમરે બોલેલા કે જો મહારાજ સાજો કરે તો રોજના 10 ગામડા ફરવું. મોહન સ્વામી મહારાજ કહે છે કે ગામડા ફરવામાં કશું બાકી રાખ્યું નહોતું, શરીરના કૂચા બોલાવી નાખેલા, તેમ છતાંય આવી ઈચ્છા કે થાય એટલો પરિશ્રમ કરી લેવો, થાય એટલો પુરુષાર્થ કરી લેવો. 70 રોગ શરીરમાં દાબીને ફરતા યોગીજી મહારાજ, એવું એમના મુખે જે પોતે બોલ્યા છે કે 70 રોગ દાબીને ફરીએ ત્યારે આ પધરામણીઓ થાય છે. તો પ્રાર્થના કરીને કેવળ બેસી રહેવું એવું નહીં, પરંતુ પુરુષાર્થ પણ એવો કરવો કે બંને વાત આપણને આ સત્પુરુષના જીવનની અંદર જોવા મળે છે. તો આવી અલૌકિક પ્રાર્થના એ યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ સમક્ષ કરી. સવારના 5:30 વાગ્યાનો એ સમય અને આજનો 9મી ડિસેમ્બરનો એ દિવસ. તો એ પણ સ્મૃતિ કે આજના દિવસે આપણને એ વિશેષ થાય અને આપણે પણ આ પ્રાર્થના આવી જે મહારાજે વચનામૃતમાં શીખવી છે, પૂર્વે થઈ ગયેલા ભક્તોએ જે કરી છે, એવી પ્રાર્થનાને આપણા જીવનની અંદર હર હંમેશ અપનાવવી. આજનો દિવસ એનો મધ્યવર્તી વિચાર સહજ સેવા અને સહજ સંપર્ક છે. એના વિશે પણ આપણે થોડીક વાત કરીએ. સત્પુરુષના પ્રસંગો એના આધારે આપણે જોઈએ તો સેવાનો અને સંપર્કનો મહિમા એ આપણા સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજથી લઈને મહંત સ્વામી મહારાજ સુધી આપણને જોવા મળે છે. આમ જોવા જઈએ તો શ્રીજી મહારાજે પોતે જ એવું ચરિત્ર કર્યું છે કે જેમાંથી આપણને વ્યક્તિગત સંપર્કનો વિશેષ મહિમા સમજાય. મહારાજ એમના ઘેરથી નીકળ્યા અને 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી સમગ્ર ભારતનું તીર્થાટન કરી લગભગ 12,000 કિલોમીટરની પગપાળા યાત્રા કરી અને લોજ ગામમાં આવેલા. સંવત 1856 શ્રાવણ વદ છઠની એ તિથિ હતી અને લોજ ગામની બહાર ત્યાં એક વાવ હતી, ત્યાં એક વડ હતો અને વડ નીચે મહારાજે વાવની પાસે આસન જમાવ્યું
અને સવાર પડી ત્યારે ગામમાં રામાનંદ સ્વામીનો આશ્રમ, અને ત્યાંથી સુખાનંદ સ્વામી રોજ વાવમાં પાણી ભરવા માટે આવે, તો એ પોતે પાણી ભરવા માટે નિત્ય નિયમ પ્રમાણે ત્યાં પહોંચ્યા. અને તે વખતે એ સુખાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને જોયા. મહારાજનું સ્વરૂપ એવું દિવ્ય, આકર્ષક, એટલે એમની ચિત્ત વૃત્તિ એમાં ચોંટી ગઈ. માથે પાણી ભરેલું બેડું હતું, એનો ભાર છે, તેમ છતાં પણ એમના પગ ચોંટી ગયા, ચિત્રવત થઈ ગયા. અને તે વખતે સુખાનંદ સ્વામીને થયું કે આ નવા વર્ણિકો આવ્યા છે અને ઈશ્વરીય વિભૂતિ દેખાય છે, તો ચાલો એમને આપણા આશ્રમમાં લઈ જઈએ. અને મહારાજ પાસે ગયા અને મહારાજને કહ્યું કે અહીંયા અમારો આશ્રમ છે, ત્યાં લગભગ 50 સંતો રહે છે, તમે જો ત્યાં આવશો તો બધા રાજી થશે, માટે અમારા આશ્રમમાં પધારો. અને મહારાજને વિનંતી કરી તો મહારાજ કે અમે તો વસ્તીમાં જતા નથી, અમને વસ્તીમાં રહેવું ગમતું નથી, એટલે બહાર વન બગડામાં જ રહીએ. ત્યારે સુખાનંદ સ્વામીએ કહ્યું કે અમારો આશ્રમ એવો કઈ ગામની વચ્ચોવચ નથી, એ બગડા જેવું જ છે, તમે આવશો તો બધા રાજી થશે, તમે આવો. અને મહારાજ એમનો ભાવ જોયો અને એ ત્યાં પહોંચ્યા. તો જો વ્યક્તિગત સંપર્ક કર્યો તો મહારાજ સંપ્રદાયમાં આવ્યા. સુખાનંદ સ્વામી હવે આવ્યા છે વર્ણી, અસેકો કેમ કરી નીકળી ગયા હોત, વાતચીત ના કરી હોત, તો મહારાજ તો આગળ પહોંચી ગયા. મહારાજને કઈ બંધન ન, હવે રાજા મહારાજાના મહેલમાં રોકાયા નહીં તો લોજમાં શું રોકાય. પણ મહારાજે આપણને એમના ચરિત્ર દ્વારા સમજ્યા કે જો આવી રીતે સંપર્ક કર્યો સુખાનંદ સ્વામીએ, કોણ છો, શું છો, ક્યાંથી આવો છો, અમારે ત્યાં તમે આવો, અને આ વાતચીત થઈ અને મહારાજ પોતે આવ્યા. અને પછી આપણને અત્યારે આ લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. તો વ્યક્તિગત સંપર્ક, સહજ સંપર્ક, આમ સહેજે સહેજે રસ્તામાં મળ્યા અને સંપર્ક થયો, અને સંપર્કને લીધે આપણને ભગવાન પ્રાપ્ત થયા. તો આ રીતે મહારાજે આ નિમિત્ત એક ઊભું કર્યું. એની ઉપરથી આપણને સમજાવે છે કે એક સહજ સંપર્ક એ જો ભગવાનને આપણી પાસે તાણી લાવે તો માણસને કેમ અહીંયા ન લઈ આવી શકે. તો આપણી ફરજ એ છે કે આપણે જે આપણા યોગમાં આવે એને સત્સંગની વાત કરવી અને અહીંયા ભગવાન સુધી પહોંચાડવું. આગળનું કામ પછી મહારાજ કરે. જેમ કોઈ બીમાર વ્યક્તિ હોય, ઘાયલ વ્યક્તિ હોય, તો આપણે એને હોસ્પિટલે લઈ જઈએ, દવાખાને લઈ જઈએ, પછી આગળનું કામ આપણે નથી કરતા, એ ડોક્ટરને સોંપીએ છીએ. આપણે જો કરીએ પાછો પેલો ઘેર ના પહોંચે, એટલે આપણે ડોક્ટરને સોંપી દે છે, ભાઈ આ દર્દી છે, તમને સોંપ્યો, હવે તમે એની દવા કરો. એમ આપણે પણ જે કોઈ આપણા યોગમાં આવે એને જો આવો સહજ સંપર્ક કરીએ તો એને સત્સંગનો યોગ થાય, એના જીવનું રૂડું થાય, આપણી સેવા થઈ જાય. આ સહજ સેવા, સંપર્ક એ પણ એક સેવા છે. તો આવી સહજ સંપર્કની વાત એ આપણા ગુરુઓના જીવનમાં પણ જોવા મળે, હરિભક્તોના જીવનની અંદર પણ જોવા મળે. પ્રમુખ સ્વામી મહારાજનું એવું સહજ સંપર્કનું આમ દિવસ દરમિયાન કેટલાને મળતા હતા સ્વામી. એમણે જે જન સંપર્ક કર્યો છે એને લીધે આ સત્સંગ બધો વિસ્તર્યો છે. એ પધરામણીઓ દ્વારા સંપર્ક કર્યો, મુલાકાતો દ્વારા સંપર્ક કર્યો. ત્યારે એમનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યારે સંતોને, કાર્યકર્તાઓને એવા ઢગલાબંધ અનુભવો થયા કે જેની સાથે આપણે કોઈ પરિચય ના હોય એ વ્યક્તિ સેવા કરવા તૈયાર થાય. એ ઘણીવાર મોટી રકમની સેવા કરવા તૈયાર થાય, ઘણીવાર એની પાસે જે સામગ્રીઓ હોય એ આપણને આપવા તૈયાર થાય. તો સંતોને આશ્ચર્ય થાય કે આને આટલી પ્રેરણા ક્યાંથી મળી. પૂછવામાં આવે ત્યારે એ જણાવે કે પ્રમુખ સ્વામી મહારાજને અમે એકવાર મળેલા અને એમણે અમને આશીર્વાદ આપેલા અને એમનો ઉત્સવ છે, તમારે સેવા કરવી. એ શતાબ્દી ઉત્સવની અંદર ઘણા બધા શો પ્રદર્શનની અંદર રજૂ થતા હતા. આમાં એક મ્યુઝિક ડિરેક્ટરની જરૂર હતી. સંતો એના માટે પ્રયત્ન કરતા હતા. એમાં પાર્થભાઈનો એક સંગીત નિર્દેશક મળ્યા. હવે એમણે નિઃશુલ્ક સેવાની તૈયારી બતાવી કે પ્રમુખ સ્વામી મહારાજના ઉત્સવ છે, મારે કોઈ સેવા લેવી નથી, એટલે કે કોઈ મહેનતાણું લેવું નથી. સંતોને આશ્ચર્ય થયું કે આવું બધું કેમ. પૂછ્યું તો ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ પૂજા કરતા ત્યારે હું ગાવા માટે જતો અને એમણે મને આશીર્વાદ આપ્યા છે, એના લીધે મારી પ્રગતિ થઈ છે. એમનો ઉત્સવ છે, મારે સેવા કરવી છે. તો સ્વામી બાબાએ જે વ્યાપક જન સંપર્ક કર્યો એને લીધે કેટલાય સત્સંગમાં જોડાયા.
સેવા આવી એ તો બધી ગૌણ વસ્તુ છે, પરંતુ એને સત્સંગનો રંગ લાગ્યો, સત્સંગ વિશે અભિરુચિ થઈ, એ મોટી વાત છે. તો આ રીતે સ્વામી બાપાના જીવનમાં એવું સંપર્કનું અંગ હરિભક્તના જીવનમાં આપણને જોવા મળે. નાના મોટા તમામ 2006ના વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, ત્યારે ત્યાં એમને આગળ જે ભોજન થતું હોય ત્યારે જુદો જુદો રિપોર્ટ અપાય. તેમાં શંકર ભગત નામના એક હરિભક્ત એમને ઉભા કરવામાં આવ્યા. એ 1976માં વિદુર થયા. ત્યાર પછી એમણે નક્કી કર્યું કે આપણે હવે પરિવાર લગ્ન કરવા નથી, પરંતુ નોકરી પૂરતું કામ કરીને જીવન રોજગાર આપણું ચાલે એટલું કામ કરી અને પછી બાકીનો સમય સત્સંગ માટે. તો સાંજે એમની નોકરીમાંથી એ પરવારે પછી 5 કલાક વ્યક્તિગત સંપર્ક માટે નીકળે. હવે અભણ વ્યક્તિ, જાજુ બોલતા ફાવે નહીં, તો એવી વાત છટા નહીં, તેમ છતાંય જેવું આવડે એવું બોલે. પણ એમ કરતા કરતા એમણે 2006ના વર્ષ સુધીમાં 450 વ્યક્તિઓને નિત્ય પૂજા કરતા કરે. તો જો સંપર્કની અંદર આવડત જ હોવી જોઈએ એવું નથી, આપણી નિષ્ઠા હોય ને આપણો ઉત્સાહ હોય તો દ્રઢતા જોઈને મદદ કરે પુરારી. તો આવા સાધારણ વ્યક્તિ, પરંતુ એમણે આટલા બધાને સત્સંગ કરાવ્યો. દર વર્ષે 14મી જાન્યુઆરીએ જોડી માતવા સંતોને લઈ જાય, તો એની અંદર પણ ઘણી બધી સેવા હીરાના વેપારીઓ પાસેથી પોતે લાવે. એમના ગઢ વિસ્તારના 16 ગામો છે, 16 ગામોની અંદર સત્સંગ મંડળો ચાલુ કરવાનો એમનો ઈરાદ. એમાંથી કેટલાય ગામોમાં અત્યારે તો મંદિરો પણ થઈ ગયા, કેટલાક કાર્યકરો એમના દ્વારા તૈયાર થયા. એક વ્યક્તિના સંપર્કને લીધે કેટલાય ગામોમાં મંડળો સ્થપાયા, કેટલાય નિત્ય પૂજા કરતા થયા. 2009ના વર્ષે અહીંયા જ પ્રભુ સાંઈ મહારાજ બિરાજમાન હતા, ત્યારે હીરાવાડી વિસ્તારના એક બચુભાઈની વાત એમની આગળ કરવામાં આવી કે સ્વામી બાપાના રોકાણ દરમિયાન જુદા જુદા 430 વ્યક્તિઓને દર્શન કરવા માટે લઈ આવ્યા હતા. જે એમના સગા સંબંધીઓ હોય, ધંધા વેપારમાં કામકાજમાં ભેગા થતા હોય, એમને વાત કરે કે આવા મોટા સંત આવ્યા છે, તમે એમના દર્શન કરવા માટે આવો. તો સ્વામી બાપાના રોકાણ દરમિયાન 450 વ્યક્તિઓને અહીંયા દર્શન માટે લઈ આવેલા. તો આવી પ્રકારનું એક સંપર્કનું અંગ એ બધા હરિભક્તોના જીવનની અંદર પણ આપણને વિશેષ જોવા મળે છે. ઇંગ્લેન્ડની અંદર આસ્ટન શહેર છે, ત્યાં આપણા મંદિરમાં પુરુષોત્તમ દાસ કરીને એક હરિભક્ત, એ પોતે પૂજારી તરીકે સેવા આપે. પણ એને મનમાં વિચાર આવ્યો કે આપણે પૂજારી તરીકે ઠાકોરજીને થાળ ધરાવીએ છીએ, તો એ થાળનો જે ખર્ચો એ મંદિરને ન થવો જોઈએ, આપણે એવા યજમાનો ઉભા કરીએ. તો એ જે ગુણભાવી હોય એમને વાત કરી અને એમણે નક્કી કર્યું કે અઠવાડિયે એક થાળની સેવા આપણે લાવવાની, અને જે દિવસે જે અઠવાડિયે એક થાળની સેવા ન આવે તો સોમવારે આપણે ઉપવાસ કરવો. સોમથી રવિવારનું અઠવાડિયું હોય એમાં પ્રયત્ન કરવાનો, અને આખા અઠવાડિયામાં એક થાળની પણ સેવા ન આવે તો બીજે દિવસે, એટલે કે બીજું અઠવાડિયું શરૂ થતું એનો પહેલો દિવસ સોમવારે દિવસે ઉપવાસ કરવાનો. પણ એમનો અનુભવ છે કે એક પણ દિવસ એમને ઉપવાસ કરવાનો હજી સુધી વારો આવ્યો નથી, કારણ કે સંપર્ક કરે અને નિશાન પડે. કારણ કે ભગવાન અને સંતનું કામ છે, સમી જ વાત છે, એટલે ઉગ્યા વિના રહે નહીં. આપણી વાત સાચી છે, એ સાચી વાત હંમેશા એ ઉગ્યા વિના રહેતી નથી. તો એ વ્યક્તિએ પોતે આ રીતે આખા વર્ષ દરમિયાન રોજે રોજના થાળની સેવા આ રીતે એમણે ઠાકોરજી માટે કરી. તો કેવી સંપર્કની વાત એમના જીવનની અંદર આપણને જોવા મળે. બપોરે ઠાકોરજી પહોંચી ગયા હોય ત્યારે પૂજારીને કોઈ વિશેષ કામ ના હોય તો એ પુરુષોત્તમદાસ સંપર્ક કરવા જ નીકળે. ભારતીયો રહેતા હોય એ શેરી પસંદ કરે અને એમાં કોઈ પણ ભારતીયનો એ સંપર્ક કરે અને સંપર્ક કરીને એમને સત્સંગની વાત કરી. તો પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ 2007માં એમની વાત થઈ, ત્યાં સુધીમાં 22 વ્યક્તિઓને એને સત્સંગી કરી. એને સત્સંગનો કોઈ પરિચય જ નહોતો, એવી વ્યક્તિઓને સંપર્ક દ્વારા એમને પોતે સત્સંગી કરી દીધા. તો દેશ પરદેશ ઘણા બધા હરિભક્તો છે કે જેઓ આવો સહજ સંપર્ક, એમના કામકાજમાં કોઈ ખોટ ના આવે, એમના વેપાર ધંધામાં ઓટખોટ ના આવે, અને તેમ છતાંય સેવા થતી રહે. અમેરિકાની અંદર અરવિંદભાઈ નામના એક હરિભક્ત, એમની 10 થી 12 જેટલી મોટર, પણ એમને નક્કી કર્યું કે આપણે સંપર્ક કરીને સત્સંગ કરાવવો. તો રોજ
એ 1.5 થી 2 કલાક ફોન ઉપર સંપર્ક કરી. એને લીધે મહિને લગભગ $2,000 અંદર બિલ આવ્યા સત્સંગ માટેના જે ફોન કરે એમ. પરંતુ એમણે પોતે નક્કી કર્યું છે કે રોજનો 1.5 થી 2 કલાક આપણે આ સત્સંગના સંપર્ક માટે કાઢવું. તો આવી પ્રકારે સહજ સંપર્ક જે આપણા ગુરુઓના જીવનમાં જોવા મળે છે, એ હરિભક્તોએ પણ અપનાવી અને સત્સંગનો વિસ્તાર એ કરેલો હોય. અને એ સેવા બધા હરિભક્તો દ્વારા થતી હોય છે. વડોદરાની અંદર આપણા જગમાલભાઈ હરિભક્ત રહે છે. એકવાર સ્વામી બાપા આગળ 176 નામનું લિસ્ટ લઈને આવ્યા અને સ્વામી બાપા આગળ એ લિસ્ટ ધરીને કહ્યું કે સ્વામી, અમારા સગા સંબંધી આ 176 નામ છે, એમને મેં સત્સંગની વાતો કરીને પૂજા પાઠ માળા કરતા કર્યા છે. આપ એમના નામ ઉપર હાથ મૂકીને એમને આશીર્વાદ આપો, એ બધા સુખિયા થાય. તો બધાને ખબર પડી કે ભાઈ આ એક વ્યક્તિ 176 જણને સત્સંગનો રંગ લગાડે. તો આવી પ્રકારનું આ સંપર્કનું અંગ કે આપણા નાના મોટા હરિભક્તોની અંદર ભાઈ તમામમાં જોવા મળે છે. આમાંથી આપણે પણ ઘણા બધા એવા હશું કે જે સંપર્કનું પરિણામ હશે. આપણને કોક આપણા સગા સંબંધી, કોક આપણા મિત્ર એમણે વાત કરી હશે કે સત્સંગમાં આવવા જેવું છે, સભામાં આવવા જેવું છે, અને આપણે એ સત્સંગમાં સભામાં આવ્યા હઈશું અને આમાં તો જે આવે તે સારી લાગે એવું છે, અને એમ કરતા કરતા આપણને આ સત્સંગનો યોગ થઈ ગયો. તો આપણા જીવનની અંદર આ સહજ સંપર્કને લીધે આ સત્સંગની વૃદ્ધિ થતી હોય. ગુણાતીતાનંદ સ્વામી એમના સમયની અંદર કોઈ વ્યવસ્થા નહીં, તેમ છતાં પણ 700 ગામોની અંદર ફરતા. આવું મોટું મંદિરમાં 300 સંત એમની સેવામાં, હજારો હરિભક્તો સેવામાં, પણ સ્વામી ક્યારે બેસે નહીં અને ફર્યા જ કરે અને સંપર્ક કર્યા જ કરે. તો એમણે પોતે જે સત્સંગ વિસ્તાર્યો એ એમના આ સંપર્કનું પરિણામ. એ સમયના હરિભક્તો પણ આવી પ્રકારે સેવા કરતા. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ ભાવનગરના ડોક્ટર ભુવા એમની વાત કરવામાં આવી કે એમણે પોતે 5,000 વ્યક્તિઓને વ્યસન મુક્ત કર્યા. કારણ કે ડોક્ટર તરીકે એમની પાસે દર્દીઓ આવે, દર્દીનું જે કંઈ દર્દ હોય એ સંબંધી દવા કરે, નિદાન કરે, પણ પછી આ વાત કરે વ્યસન મુક્તિ કે તમારે આ રીતે વ્યસન છોડવું વગેરે. તો એમ કરતા કરતા 5,000 વ્યક્તિઓ એને એકલે હાથે એમને પોતે આ વાત કરી. એનું પાછું લિસ્ટ બનાવે. ચલો આજે વાત કરી એટલે આપણું કામ પૂરું થઈ ગયું એવું નહીં. એ વ્યક્તિનો મહિના દાડા પછી સંપર્ક કરે કે આપણે વ્યસન મૂકવાની વાત થઈ હતી, કેમનું છે? તો આ બધી વાત સ્વામી બાપા આગળ કરી. તો ડોક્ટર ભુવાની બાજુમાં ડોક્ટર બાજડિયા સાહેબ બેઠા. સ્વામી કે આ બાજડિયાનું પણ એવું છે, જેના યુગમાં આવે એને વાત કર્યા વિના રહે નહીં. તો જો સહજ સંપર્ક એ આપણા બધા હરિભક્તોના જીવનની અંદર એ જોવા મળે છે, અને એને લીધે ઘણી બધી સત્સંગની વૃદ્ધિ એ આપણે દેશ પરદેશમાં જોઈએ છે. એની સાથે સહજ સેવા એ પણ આજના દિવસનો મધ્યવર્તી વિચાર છે. સહજ સેવા અને સહજ સંપર્ક મુખ્ય તો દર વર્ષે જે અન્નકૂટ ઉત્સવનું આપણા ત્યાં આયોજન થાય છે, અને એમાં આપ સૌ હરિભક્તો કાર્ય કરો, બહારના ગુરુભાઈઓ પાસેથી અન્નકૂટના ફોર્મ જમો ને જમાડું અંતર્ગત જે ભરાવો છો, એમાં જેમનું વિશેષ યોગદાન છે એ બધાને સન્માનવાનો આજે કાર્યક્રમ છે. એ સહજ સેવા અને સહજ સંપર્ક દ્વારા આવું સુંદર કાર્ય એ હરિભક્તો દ્વારા થતું હોય છે. પોતાના કામકાજની સાથે ભગવાન અને સંતની સહેજે સહેજે સેવા થાય, સહેજે સહેજે આપણા તરફથી આ યોગદાન થઈ જાય, એના માટે આખું આ આયોજન એ જમો અને જમાડુનું કરવામાં આવે છે. અને એની અંદર હરિભક્તોની સાથે બહારના પણ હજારો ગુણભાવીઓ એ જોડાઈને આ સેવા કરે છે. કારણ કે આ ભગવાનની સેવા થઈ જાય એના માટે આપણો આ દાખલો છે. જેમ મૂળમાં પાણી રેડવામાં આવે તે પાંદડે પાંદડે પહોંચે, પાંદડે પાંદડે પાણી છાંટીએ તો ઝાડ લીલું ના રહે, પણ મૂળમાં એક જ જગ્યાએ પાણી રેડીએ તો આખું ઝાડ એની મેટે લીલું રહે. એમ દરેકની સેવા આપણે ક્યાં કરવા જવાના, પરંતુ ભગવાન માટે સેવા થઈ જાય તો ભગવાન દરેકનું પોષણ કરનારા, દરેકની સેવા એ રીતે આપણી દ્વારા થતી હોય છે. તો આ અન્નકૂટ ઉત્સવ નિમિત્તે જમો ને જમાડુનો જે પ્રોજેક્ટ આપણા ઘણા બધા મંદિરોમાં ચાલે છે, એ સહજ સેવાનો, સહજ સંપર્કનો પ્રોજેક્ટ છે. અને એની અંદર સેવા એકત્રીકરણ કરતા પણ દરેકને ભગવાનનો આ યોગ થાય અને ભગવાન સુધી એની સેવા પહોંચે,
એ મુખ્ય મુદ્દો છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સત્કર્મ તો બહાર ઘણા થતા હોય છે, પણ ભગવાન માટે થાય એ લેખે લાગે છે. સ્વામીની વાતમાં આવે છે કે દ્રૌપદીની ચીથરી, સુદામાના તાંદુલ અને વિદુરની ભાજી એ શાસ્ત્રોમાં લખાયા. દાન તો ઘણા બધા કરે છે વસ્ત્ર વગેરેના, પણ ભગવાન માટે જેનું થયું એ લખાયું. તો એ સહજ સેવા અને સહજ સંપર્ક સંબંધી આજે વિશેષ રજૂઆતો આપણે માણવાના છીએ. તો જેઓના જીવનની અંદર એવું સેવાનું સંપર્કનું અંગ છે એવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આપણને પૂજા દર્શનનો લાભ આપવા માટે પધારી ચૂક્યા છે. તો આપણે પણ આ સહજ સેવા સહજ સંપર્કના સંકલ્પ સાથે આજે એમના પૂજા દર્શન કરી ધન્ય થઈએ અને આવી સેવા આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.